જય ગુરુ દત્તાત્રેય બધાઈને. કેમ છો? ક્યાં ગામથી આવ્યા છો બધા? રાજકોટથી આવ્યો. બહુ સારું છે. ઘરનો ગિરનાર કોણે રે બનાવ્યો, નથી રે બનાવ્યો. दिखना रही बीमारी ये हमको देवसेना से मिला हुआ है. ये सनातन धर्म में देवसेना है. કેવો છો તમે? નાની પરબડીથી. વાહ, બહુ સરસ. કેટલા ટાઈમથી આવો છો અહીં? કેટલા ટાઈમથી આવો છો તમે શિવરાત્રિના મેળામાં? 20 વર્ષથી. સરસ. કઈ જગ્યાએથી આવો છો તમે બધા? બસ. શું વ્યવસ્થા બધું કેવું કરવામાં આવેલ છે? બહુ સરસ. ભક્તિ. બસ એ મોટી એ હારામાં હારી વાત. ઘરે ન ગમે એ એટલું અહીંયા ગમે એટલે બધું સરસ હોય. આવી ગયા તમે બે આવી ગયા. ચાલો ચાલો. જય ગિરનારી, જય ગિરનારી. સંત શ્રી લાલ બાપુના આશ્રમે પ્રેરણાધામ. આ પણ એક તમે જોઈ શકો છો ગિરનારની ગિરિમાળાની વચ્ચે આવેલો આશ્રમ છે. અહીં પણ કેટલી રાવટીઓ આવેલી છે અને પાછળ તમે જોશો તો સાવ જંગલ જ છે. ક્યાં ગામથી આવ્યા છો ને કેટલો ટાઈમથી આવો છો? નાની પરબડીથી આવ્યા છીએ અને અમે ઘણા વર્ષોથી આવ્યા છીએ. અહીંનો અનુભવ કેવો લાગે છે? અનુભવ બહુ સારો. વાંદરાના બચ્ચાવાળા બાપુ. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રિ મેળો. જો મિત્રો, આ છે શ્રી ગુરુ ગાદી પૂજ્ય ભારતી બાપુનું સમાધિ સ્થાન. કાં છે આવ્યો ભાઈ? ચોટીલા છે. જુઓ છો ને મિત્રો કેટલા બધા સાધુ સંતોના બેસણા છે. મિત્રો આપણે આવે છીએ ભારતી આશ્રમે. તમને આજે ભારતી બાપુનું સમાધિ સ્થાન સમગ્ર ભારતીય આશ્રમના દર્શન કરાવીશું. આજે છે ભવનાથ વિસ્તારમાં જે મેળો ચાલી રહ્યો છે તેનો 3જો દિવસ. અમારી સાથે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. વિવિધ ભક્તોના પણ અનુભવો તમારી સાથે શેર કરશું અમે. તો વિડીયોમાં છેલ્લે સુધી મારી સાથે બન્યા રહેજો. જુઓ મિત્રો, આ છે શ્રી ગુરુ ગાદી પૂજ્ય ભારતી બાપુનું સમાધિ સ્થાન. જય શ્રી ભારતી બાપુ. મિત્રો, આ તમે અત્યારે દર્શન કરી રહ્યા છો શ્રી ભારતી બાપુના સમાધિ સ્થાનના. જય ગિરનારી, જય ભારતી બાપુ. આ છે પૂજ્ય ભારતી બાપુ સ્મૃતિ મંદિર કે જે ચીજ વસ્તુઓ ભારતી બાપુ ઉપયોગમાં લેતા હતા તેમનો એક નાનકડું એવું સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે. જોઈ શકો છો પૂજ્ય ભારતી બાપુનો ફોટો છે. સામે ઘડિયાળ છે, કમંડળ છે, એ બધી વસ્તુ કે જે ભારતી બાપુ ઉપયોગમાં લેતા હતા. મિત્રો, અહીં 2 શંખ છે. ડાબા શિવલિંગ છે. રામ મંદિર અયોધ્યાની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવેલ છે. સામે મિત્રો તમને સ્ટેજ દેખાય છે ને, ત્યાં રોજ રાત્રે ભવ્ય એટલે અતિ ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવે છે. આ તમે પ્રાંગણ જોઈ શકો છો. કેટલા બધા માણસો અહીં આરામ કરી રહ્યા છે. જુઓ મિત્રો, મેં હમણાં તમને શંખની વાત કરીને, હા તે શંખની ડિટેલ છે. તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. જુઓ મિત્રો, ઘણા બધા માણસો બપોરના તડકામાં કહેવાય ને કે આરામ કરી રહ્યા છે અત્યારે. જો અહીં પણ એ જ પરિસ્થિતિ છે. તમે જ્યાં નજર નાખો તે બસ માણસો જ માણસો દેખાય છે. હમણાં જેવી સાંજ પડશે એટલે બધા પાછા ભવનાથ વિસ્તારમાં નીકળી જશે. અત્યારે તડકો છે એટલા માટે બધા માણસો અહીં આરામ કરી રહ્યા છે.
જુઓ મિત્રો છે ને કેવો અદ્ભુત નજારો. માનો મેરામણ તો જાણે ઉમટી પડ્યું છે. ગામે ગામથી લોકો આવ્યા છે શિવરાત્રિના મેળાનો આનંદ લેવા માટે અને ભગવાન શિવની ભક્તિ કરવા માટે. ક્યાંથી આવો છો તમે? નાની પરબડીથી. વાહ, બહુ સરસ. કેટલા ટાઈમથી આવો છો અહીં? 4-5 વર્ષથી. બહુ સરસ. કેવો રહ્યો અનુભવ તમારો શિવરાત્રિના મેળાનો? બહુ મજા આવે ને, તો બહુ સરસ. શું કેવું તમારું અહીં આયોજન વિશે શું કહેવાનું છે? સરસ. માણસોને સાચવે છે એટલે ભજન ભોજન અને ભક્તિ ત્રિવેણી સંગમ છે. પ્રયાગરાજમાં કુંભ ચાલો ને, આ મિની કુંભ કહી શકીએ આપણે. મિની કુંભ કહી શકીએ. બહુ સરસ, બહુ સરસ. એના વગર કાંઈ નથી. સરસ સરસ. બાકી આટલું માણસ હચવાય ન થાય, એની કૃપા હોય તો જ બધું થાય. બાકી એને ઓલા ઉપર કાંઈ ન થાય. ભગવાન છે 100%. એમાં તો ના જ ન પડે. ચાલો, બહુ સરસ. બસ. ચાલો, જય ગિરનારી, જય ગિરનારી. કેટલા ટાઈમથી આવો છો તમે? વાહ, બહુ સરસ. કેટલા ટાઈમથી આવો છો તમે શિવરાત્રિના મેળામાં? 20 વર્ષથી. સરસ. કઈ જગ્યાએથી આવો છો તમે બધા? બરાબર. શિવરાત્રિ કરીને જવાના ને બધા આવે? સરસ સરસ. કેવો રહ્યો તમારો અનુભવ હોય એનો? બહુ સરસ ને. બસ. શું વ્યવસ્થા બધું કેવું કરવામાં આવેલ છે? બહુ સરસ. ભક્તિ. બસ. એ મોટી, એ હારામાં હારી વાત. ઘરે ન ગમે એ એટલું અહીંયા ગમે એટલે બધું સરસ હોય. બસ. સરસ સરસ, બહુ સરસ. આવી ગયા તમે બે આવી ગયા. ચાલો, જય ગિરનારી, હર હર મહાદેવ, જય ગિરનારી. रहे बीमारी ये हमको देव सेना से मिला हुआ है. ये सनातन धर्म में देव सेना है. દેવ સેના. જૂનાગઢનો ગિરનાર કોણે રે બનાવ્યો? નથી રે બનાવ્યો, નથી રે ચણાવ્યો, નથી રે બનાવ્યો, નથી રે ચણાવ્યો. જૂનાગઢનો ગિરનાર કેવો મારા ભાઈ? જૂનાગઢનો ગિરનાર કેવો રે બનાવ્યો? નથી રે બનાવ્યો, નથી રે ચણાવ્યો. દર શિવરાત્રિએ મેળો ભરાય છે, દર શિવરાત્રિએ મેળો ભરાય છે. જય ગુરુ દત્તાત્રેય બધાયને. કેમ છો? ક્યાં ગામથી આવ્યા છો બધા? રાજકોટથી આવ્યો, બહુ સારું છે. હા. આ કેટલા વર્ષથી આવો છો અહીં મેળામાં? આપણે તો આવ્યો વર્ષને તો કેટલા વર્ષોથી આવે છે. અહીંનો અનુભવ કેવો રહે છે? બહુ સારું, બહુ સારું. મજા બહુ સારું, આવે. મજા આવે. હવે આમાં મેળામાં બહુ મજા આવે. બે બેનનું નામ શું? મારું નામ અનિલાબેન. તમારું નામ? કાંતાબેન. કાંતાબેન. હાલો, મળીને આનંદ થયો. बोलो श्री सतगुरु महाराज की जय. कहाँ से आए हो भाई आप? चोटीला से. बढ़िया बढ़िया. 20 रुपए का, 50 रुपए का. बढ़िया बढ़िया.
જય ગિરનારી બાપુ, જય ગિરનારી. જુઓ છો ને મિત્રો, કેટલા બધા સાધુ સંતોના બેસણા છે. ડગલે ને પગલે આપણા મગજમાં બસ એક જ વાત આવે, જય ગિરનારી, જય ગિરનારી. કિન્નર અખાડો આવેલ છે. વાંદરાના બચ્ચાવાળા ભાગ. માનવ મેદની જોવો મિત્રો. મિત્રો આ બંગલા હનુમાનજીની જગ્યા છે. જય ગિરનારી બાપુ, જય ગિરનારી. જો મિત્રો અહીં સંતવાણી ચાલુ છે. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રી મેળો. ઘણા બધા લોકો સંતવાણીનો લાભ લઈ રહ્યા છે. જો મિત્રો તમે જોઈ રહ્યા છો ને, રોડની બંને બાજુએ સાધુ સંતોના બેસણા છે, ધૂણા ધકી રહ્યા છે. જોઈ રહ્યા છે ને મિત્રો સાધુ સંતો. મિત્રો આ બધા સાધુ સંતોમાંથી જો તમને સારા એવા ગુરુનો ભેટો થઈ જાય તો તમારો બેડો પાર થઈ જાય ખરેખર. લાલ બાપુના આશ્રમે પ્રેરણાધામ. આ પણ એક તમે જોઈ શકો છો ગિરનારની ગિરિમાળાની વચ્ચે આવેલો આશ્રમ છે. અત્યારે તમને માણસો અવરજવર દેખાય છે, શિવરાત્રિનો મેળો છે એટલા માટે. પણ તમે જો ચાલુ દિવસે કે આટલા દિવસ આવો તો અહીં જૂજ જ માણસો જોવા મળે. સામે તમે જોઈ શકો છો ને બાઉન્ડ્રી દિવાલ પછી એ બધું જંગલ છે. સિંહ અને દીપડા તો અહીંયા હાલતા આવી જાય છે. ખૂબ જ વિશાળ જગ્યા છે. જો મિત્રો અહીં સમય સારણી છે. નાસ્તો સવારે 8 થી 9, જમવાનું બપોરે 12:30 થી 1:30, ચા 3:30 થી 4, જમવાનું સાંજે 8 થી 9. જો મિત્રો તમે પ્રેરણાધામનું પરિસર જોઈ શકો છો. ખૂબ જ વિશાળ જગ્યામાં આશ્રમ ફેલાયેલ છે. આ સ્ટેજ છે, અહીં સંતવાણીના કાર્યક્રમો યોજાય છે. મિત્રો આ અન્નપૂર્ણા ભંડાર છે, લાલ ગીબી અન્નપૂર્ણા ભંડાર. જુઓ તમે જગ્યા જુઓ ખાલી કેટલી વિશાળ છે. અને સામે જ ગિરનારની ગિરિમાળા. આપણે કહી શકીએ કે ગિરનારના સાવ ગોદમાં જ આશ્રમ આવેલ છે. અત્યારે અહીં ચા પ્રસાદી ચાલુ છે. અહીં પણ જુઓ કેટલું માણસો છે. ખરેખર ગિરનારીની મોજ તો અદ્ભુત છે. અહીં પણ કેટલી રાવટીઓ આવેલી છે.
અને પાછળ તમે જોશો તો સાવ જંગલ જ છે. જુઓ તમને ક્યાં સુધી માંડવા નાખેલા દેખાશે. લોકોનો ઉતારો છે અને અન્નક્ષેત્ર છે. જોઈ શકો છો તમે. ખરેખર આ માહોલ છે ને કંઈક અલગ જ છે. ગિરનારીની ગોદમાં રહેવાનો મોકો મળે એનાથી વધારે બીજું શું જોઈએ, અને એ પણ શિવરાત્રિ જેવા પાવન અવસર ઉપર. જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને અમારી ચેનલ સાથે બની